સુખદેવજી મહારાજ જન્મતાની સાથે જ વૈરાગ્ય લાગી ગયું, નીકળી ગયા ઘરેથી અને પાછળ મોહમાં પુત્રેતિ તન્મયતયા તરવો ભિનેદુ પાગલ બની અને વ્યાસ ભગવાન જતા હતા અને એ વ્યાસ ભગવાન પુત્રની પાછળ દોડતા હતા ત્યારે જંગલના ઝાડવાઓએ કહ્યું કે વ્યાસજી, તમે આટલા જ્ઞાની બનીને પુત્રની પાછળ દોડો છો, આવું ન કરશો. તમે તો મહાજ્ઞાની છો, તમને સારો પુત્ર મળ્યો પછી તમારે એની જિજ્ઞાસા ન રાખવી જોઈએ. જરા અમને જુઓ, અમને કોઈ પથ્થર મારીને પણ અમારા ફળને તોડે છતાં પણ અમે નીચા નમી જઈએ છીએ. આ કથા બતાવે છે કે સંસારમાં જેમ વૃક્ષને ફળ લાગે અને વૃક્ષ નમે છે, એમ સંસારના જીવાત્માને કોઈ પણ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય, કોઈ પણ પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થાય, કોઈ પણ પ્રકારનું પદ પ્રાપ્ત થાય ત્યારે એને ઊંચું ન થઈ જવું જોઈએ, એને નમવું જોઈએ. માણસ ઝૂકે, સિદ્ધિઓ, પદ, પ્રતિષ્ઠા, પૈસો આ બધું જ મળ્યા પછી પણ માણસ સરળ બને. આ માણસને સરળ બનાવવા માટે તો કથા છે. સરળતા કેમ મળે? હવે સરળ બનાવવા માટે આપણી પાસે કઈ સાધન તો જોઈએ. આપણે કોઈકની પાસેથી કંઈક જોઈએ છે તો આપણે જે કંઈ મેળવવું છે એના માટે કોઈકે કંઈક કરેલું હોય તો આપણને એનો દ્રષ્ટાંત મળે. આ ભાગવત મોટું દ્રષ્ટાંત છે કે પદ અને પ્રતિષ્ઠા મળ્યા પછી પણ માણસની સરળતા કેવી હોવી જોઈએ. તો કહે છે કે આખી દુનિયાના માલિક હોવા છતાં કૃષ્ણ, જેના ઘરે કશી જ ખામી નથી, અને છતાં એ કૃષ્ણ અર્જુનનો રથ હકાવવા પણ તૈયાર થયા. એના એ જ કૃષ્ણ પાંડવોના ઘરે યજ્ઞ હતો ત્યારે બ્રાહ્મણો જમી લે તો એની પત્રાવળી ઉપાડતા હતા. આ સરળતા છે. જેના ઘરમાં હજારોની મેદનીમાં લોકો કામ કરતા હતા, એ માણસ બ્રાહ્મણોની જમેલી પત્રાવળી ઉપાડે છે. આ બતાવે છે કે આખી દુનિયાનું નહીં, આખા બ્રહ્માંડનું વર્ચસ્વ પોતાની પાસે, સામર્થ્ય પોતાની પાસે, છતાં પણ સમય આવ્યો તો એકદમ નિર્મળ બની ગયા. આ કથા મને તમને બતાવે છે ગમે તેટલી પ્રસિદ્ધિ મળે પણ તમારી સહજતા ન છૂટવી જોઈએ ક્યારેય. આ કથાઓના માધ્યમથી આપણે આ શીખવાનું છે. જે સુખદેવજી મહારાજને સ્ત્રી અને પુરુષનું ભાન નથી. મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી એમ કહે છે કે માણસ બધું ભૂલી શકે, માણસ બધું જ ભૂલી શકે પણ સ્ત્રી અને પુરુષને કોઈ ભૂલી ન શકે. સુખદેવજી મહારાજને એનું જ્ઞાન નથી. એકવાર વ્યાસ ભગવાને યુવાન સ્ત્રીઓ, જ્યારે વ્યાસજી તો બહુ મોટી ઉંમરના વૃદ્ધ થઈ ગયા હતા, આમ નદીના કિનારે નીકળ્યા અને સ્ત્રીઓ સ્નાન કરતી હતી એટલે પોતાના અંગોને ઢાંકી લીધા, શરમ અનુભવે છે. એટલે વ્યાસજીએ કહ્યું કે હે સ્ત્રીઓ, મારી આટલી મોટી ઉંમર છે, હું વૃદ્ધ થયો, તમારા પિતાની જગ્યાએ છું, અને છતાં મને જુઓ તો તમે તમારા અંગોને ઢાંકી લો છો, અને મારો દીકરો સુખદેવ યુવાની અવસ્થામાં છે, નીકળે તો તમે જરા શરમ કે લજ્જા નથી અનુભવતા? આનું કારણ શું છે? ત્યારે સ્ત્રીઓએ કહ્યું કે મહારાજ, તમારા દીકરા સુખદેવજીને કોણ સ્ત્રી છે, કોણ પુરુષ છે એની ખબર નથી, એટલે અમને એનાથી લજ્જા નથી આવતી. આ બહુ અઘરું છે, સ્ત્રી અને પુરુષનો ભાવ ભૂલી જવો. તમે નામ, સરનામું, એનો ચહેરો બધું ભૂલી જઈ શકો, સ્ત્રી અને પુરુષ એને ભૂલી શકો. એક માણસ તમારી સાથે યાત્રા કરતો હોય, ટ્રેનમાં તમે મુંબઈ જતા હો, સામ સામે સીટમાં બેઠા હો, એકબીજાને પૂછો નામ શું છે, એકબીજાના કામની વાત કરો, એકબીજાના સરનામા જોઈ લ્યો, આ બધું જ હોય તમને. પણ પછી તમારે મુંબઈ જવાનું થયું જ નથી, 35-40 વર્ષ થઈ ગયા અને તમે મુંબઈ નથી ગયા, પછી જ્યારે મુંબઈ જવા માટે નીકળો ત્યારે ટ્રેનમાં બેસો તો વળી પાછું યાદ આવે કે હું પહેલા ગયો ત્યારે મારી હારે એક ભાઈ હતા, એનું નામ તમે ભૂલી ગયા હો, એનો ચહેરો તમે ભૂલી ગયા હો, એનું સરનામું તમે ભૂલી ગયા હો, પણ એ પુરુષ હતો કે સ્ત્રી એ તમે ક્યારે ભૂલો નહીં. ક્યારે વાલા સાયકોલોજી એમ કહે છે કે માણસ બધું ભૂલી શકે, સ્ત્રી અને પુરુષનું ભાન ન જાય એને ક્યારે. પણ આ સુખદેવજી મહારાજને તો કોણ સ્ત્રી, કોણ પુરુષ એ જ ખબર નથી.